સાબરડેરી ખાતે ખેડૂત પશુપાલકોએ જે માગણી માટેની રજૂઆત કરેલી એ અનુસંધાને જે બનાવ બનેલો દુઃખદ બનાવ બનેલો એના અનુસંધાને પોલીસે ફરિયાદી થઈ અને કેટલાક આરોપીઓને એરેસ્ટ કરેલા. એ એરેસ્ટ કરેલા આરોપીઓની જામીન અરજી નામદાર એડિશનલ સેશન જજ વીએસ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતો અરજદાર તરફે જુદા જુદા મિત્રોએ દાખલ કરેલી તે તમામની રજૂઆત મારા દ્વારા કરવામાં આવેલી. તેમાં કોમન રજૂઆતમાં અરજદાર જે આરોપીઓ છે એ ખેડૂતો છે, સભાસદો દૂધ મંડળીના છે, એટલે સાબરડેરીના આડકતરી રીતે માલિકો છે. માલિકો ક્યારેય સંસ્થાને નુકસાન કરવા માટે ક્યારે આવું નહીં, પરંતુ એ રજૂઆત દૂધનો ભાવ ફેર જે ગત સાલ કરતો ચાલુ સાલે ઓછો મળેલો એવી એમને શંકા હતી. એના આધારે એ રજૂઆત કરવા માટે આવેલા અને એ રજૂઆતના અનુસંધાને પોલીસે એ જે તે સમયે એમને પકડેલા. અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો એ પોતે દૂધ ભરાવનાર, ખેતી સાથે સંકળાયેલા, તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય, કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો, જેથી આરોપીઓને મુક્ત કરવા માટે રજૂઆત કરેલી. નામદાર કોર્ટે આજ રોજ ₹15,000 જામીન અને જાત મુચરકાના આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને શરતોના ભાગરૂપે અરજદાર આરોપીઓએ ફરિયાદ પક્ષ કે તેના સાહેદોને કોઈ ધાકધમકી કે ફોડવા નહીં એ બાબતેની એક શરત છે. બીજી, ગુજરાત રાજ્યને જો હદ છોડવી હોય તો નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી લેવી. સરનામું જે રહેઠાણનું દર્શાવેલું છે એ રહેઠાણના સરનામામાં ફેરફાર થાય તો નામદાર કોર્ટમાં જાણ કરવી. પાસપોર્ટ હોય તો અથવા હોય તો રજૂ કરવો અને ન હોય તો એ બાબતેની સોગંદ ઉપરનું સોગંદનામું જાહેર કરવું. નામદાર કોર્ટે જે શરતો મૂકી એમાં હાજરી પુરાવા માટેની શરત મૂકેલ નથી, એટલા માટે કે આ ખેડૂત વર્ગના માણસો છે. માનો કે જે તારીખે કે એમને પોલીસ સ્ટેશને હાજરી પુરાવા જવાનું હોય તો એમને ખ્યાલ ન રહે અને શરત ભંગ થાય અને એના અનુસંધાને કેટલાક પ્રશ્નો બીજા ઉપસ્થિત હોય. એટલે નામદાર કોર્ટે ખેડૂતોના હિતમાં જે જામીન મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એ જોતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં, પશુપાલકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ, ખુશીની લહેર પ્રસરાયેલી છે અને સર્વેને પ્રાર્થના કરીએ કે દરેક છે એ શાંતિથી સારી રીતે જે દૂધ મંડળીઓ દૂધ ભરાવે છે એ સાબર ડેરીમાં બરાબર અને જે જીવન નિર્વાહમાં છે જે પશુપાલકોનું એ યથાવત થાય એવી પ્રાર્થના. જામીન અરજી જે દાખલ થયેલી 41ની થયેલી અને બીજા દિવસે એ પછી બીજા જે છ જે અરજદાર આરોપી છે એમની દાખલ થયેલી, એમની સુનાવણી આવતીકાલે નો સમય નક્કી કરવામાં આવેલ છે એવું બાકીનાની જાણેલી છે. એટલે એ પણ આ જે હુકમ થયો છે એ મુજબ એમને પણ જામીન મળવાની સંભાવના ની ઉજળી તકો છે. એટલે આપણે એમના પરિવારજનોને પણ કહીએ છીએ કે તમે થોડી એકાદ દિવસનો જે સમય છે એ શાંતિ રાખજો